નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. જાલોદ તાલુકામાં અનોખો ચૂલનો મેળો, આસ્થા અને વિશ્વાસનો અદભુત મેળાપ. રણિયાર ગામે ધૂળેટીના દિવસે ધગધગતા અંગારાઓ પર ચાલી વ્યક્ત થાય છે ભક્તિ. જાલોદ તાલુકામાં આવેલ રણિયાર ગામ ખાતે દર વર્ષે ધૂળેટીના પવિત્ર દિવસે યોજાતા ચૂલના મેળામાં શ્રદ્ધા અને આસ્થાનો અનોખો નજારો જોવા મળ્યો છે. અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર નિર્ભયપણે ચાલી ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરે છે. અનોખી પરંપરા જોવા જાલોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જાલોદ તાલુકાના અનેક લોકો રોજગાર માટે બહાર જતા હોય છે, પરંતુ હોળીનો તહેવાર ઉજવવા પોતાના વતન પરત ફરતા હોય છે. હોળીના 5 દિવસ પહેલા 11 જ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેળા શરૂ થાય છે. અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર નિર્ભયપણે ચાલી ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરે છે. આ અનોખી પરંપરા જોવા જાલોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જાલોદ તાલુકાના અનેક લોકો રોજગાર માટે બહાર જતા હોય છે, પરંતુ હોળીનો તહેવાર ઉજવવા પોતાના વતન પરત ફરતા હોય છે. હોળીના 5 દિવસ પહેલા 11 જ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેળાઓ શરૂ થાય છે. તેમાં ચૂલનો મેળો વિશેષ ઓળખ ધરાવે છે, જે હોળીના બીજા દિવસે એટલે ધૂળેટીના દિવસે ઉજવાય છે. તેમાં ચૂલનો મેળો વિશેષ ઓળખ ધરાવે છે, જે હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ઉજવાય છે. રણિયાર ગામે યોજાતો આ મેળો રણછોડરાય મંદિર રણિયારના પટાંગણમાં યોજાય છે. અહીં 2 પ્રકારની ચૂલ ચાલે છે: ઠંડી ચૂલ, ગરમ ચૂલ. ગરમ ચૂલ માટે ગામમાંથી ઘરે ઘરે લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે. મેળાની શરૂઆતમાં અંદાજે 5x25 હાથ લાંબો, 1.25 હાથ પહોળો અને 5.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પહેલા નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે, ત્યારબાદ હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચૂલ પર ચાલે છે. પછી જ ખાડામાં સૂકા લાકડા પ્રગટાવી ધગધગતા અંગારામાં ફેરવવામાં આવે છે. લીમડાની ડાળીઓ અને પાંદડા વડે ઘીની આહુતિ આપવામાં આવે છે. ચૂલના 5 ફેરા ફર્યા પછી ભીના કપડામાં શ્રદ્ધાળુઓ નિર્ભયતાથી અંગારા ઉપર ચાલે છે. લોકો સારો વરસાદ પડે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે એવી કામના સાથે આ વિધિ નિભાવતા હોય છે. વિશ્વાસ અને આસ્થાના પ્રતીક રૂપ મેળામાં અંગારાઓ પણ ચાલ્યા બાદ કોઈ પણ ઈજા ન થતી હોવાની માન્યતા છે. આ કારણે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત રહી છે અને જાલોદ તાલુકાના લોકો ભક્તિભાવથી તેમાં જોડાઈ રહે છે. રિપોર્ટર યાસીન પટેલ.